હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ। તો આજે આપણે જોઈશું મિક્સ દાળ અને ભાતની રેસિપી। તો મિક્સ દાળ અને ભાત કઈ રીતે બને છે તેની રેસિપી આજે આપણે અહીંયા જોઈશું। તો મિક્સ દાળ બનાવવા માટે મેં આ બધી જાતની મિક્સ દાળ લીધી છે। તો મિક્સ દાળને પહેલાં આપણે ધોઈ નાખીશું 2-3 ચોખ્ખા પાણીથી અને પછી એને બાફી નાખીશું। આ રીતે 2-3 પાણીથી ધોઈ નાખવાની છે દાળને, જેથી દાળ આપણી એકદમ ચોખ્ખી થઈ જાય। તો જો આ રીતે 2-3 પાણીથી ધોઈ નાખવાની છે દાળને। આ રીતે તમે દાળ બનાવો ને તો દાળ એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તો હવે દાળમાં આપણે પાણી એડ કરીને 5 વિસલ આવે ત્યાં સુધી આપણે દાળને બફાવા દઈશું। બાફતી વખત આપણે હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી શું દાળ આપણી ઉભરાતી નથી અને દાળ આપણી સરસ લાગે છે ટેસ્ટમાં। હવે અહીંયા ભાતને આપણે ઓસાઈ દઈએ। તો અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે અને આ પાણી લીધું છે। તો આપણે જેટલા ભાત હોય ને એનાથી વધારે પાણી લેવાનું છે, જેટલા ચોખા હોય ને એનાથી વધારે પાણી આપણે લઈશું ઓસાવવા માટે। તો જ આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા બનશે। તો આપણે પાણી પહેલાં ગરમ કરવા મૂકવાનું છે અને એમાં મીઠું અને તેલ એડ કરવાનું છે, જેથી આપણા ભાત એકદમ છૂટા છૂટા બને। પછી આપણે પાણીને ઉકળવા દેવાનું છે। પછી આ ચોખાને ધોઈને આપણે એમાં ઉમેરી દેવાના છે। હંમેશા એટલું યાદ રાખવાનું કે ચોખા હોય ને એનાથી ડબલ પાણી લેવાનું છે ઓસાવવા માટે। નકર જો તમે ઓછું પાણી એ અંદર એડ કરશો ને તો ચોખા પાણી પી જશે અને ચોખા છૂટા છૂટા નહીં બને। જેથી એટલું વસ્તુનું ધ્યાન રાખવાનું કે જેટલા ચોખા લીધા હોય ને એનાથી ડબલ ઘણું આપણે ઓસાવવા માટે પાણી એડ કરવાનું। તો જો અહીંયા ચોખા સરસ ચડી ગયા છે અને એને ચોખાને હંમેશા જે પાણી આપણે ઉકાળ્યું હોય ને એમાં જ એડ કરવાનું છે, જેથી આપણા ભાત એકદમ છૂટા છૂટા બને। તો જુઓ કેવા સરસ છૂટા છૂટા બન્યા છે અને એને ફાસ્ટ ગેસ ઉપર જ ચડવા દેવાના છે ચોખાને અને ચેક કરતું રહેવાનું છે કે ચોખા આપણા ચડી ગયા છે કે નથી ચડ્યા। તો જો આપણા ચોખા સરસ ચડી ગયા છે। તો હવે બધું પાણી આપણે કાઢી લઈશું અને ભાત એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે કાણાવાળા વાસણમાં। તો જુઓ કેવા સરસ છૂટા છૂટા ભાત બન્યા છે। આ રીતે તમે બનાવશો ને તો ભાત એકદમ સરસ બને છે, ખુલ્લા ખુલ્લા, અને સહેજ બી ચીકણા નથી થતા કે સહેજ બી ચોટતા નથી। તો આપણા ભાત તૈયાર છે। તો હવે આપણે દાળ બનાવી દઈશું। તો દાળ અહીંયા આપણી બફાઈ ગઈ છે। જુઓ દાળ સરસ આપણી બફાઈ ગઈ છે। તો હવે આપણે દાળમાં બધા મસાલા કરી દઈશું, દાળને વઘારી દઈશું। તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું, પછી એમાં જીરું એડ કરીશું। પછી જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું। પછી આ પેસ્ટને આપણે થોડી વાર માટે ચડવા દઈશું। પછી અહીંયા ડુંગળી એડ કરીશું। આ મેં લીલી ડુંગળી બી અહીંયા થોડી એડ કરી છે અને સૂકી ડુંગળી બી એડ કરી છે। પછી આ રીતે ડુંગળી એડ કરીને બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું। આ રીતે તમે દાળ ને ભાત બનાવો ને તો દાળ ભાત એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને એકદમ આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ ને એવી જ દાળ તૈયાર થાય છે। તો હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને ટામેટાં એડ કરીશું। હું અહીંયા મીઠા લીમડાના પાન ઉપરથી એડ કરું છું। તમારે વઘારમાં એડ કરવા હોય તો તમે વઘારમાં બી એડ કરી શકો, પણ વઘારમાં શું બળી જાય છે ને તો દાળનો સ્વાદ એકદમ કડવો આવે છે। જો તમે આ રીતે લીમડાના પત્તા એડ કરો ને તો એકદમ મીઠા લીમડાનો સ્વાદ એકદમ અલગ જ આવે છે। એટલે હું અહીંયા ઉપરથી જ એડ કરું છું। હવે એમાં મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું દાળમાં। પછી આપણે મીઠું એડ કરીશું। આપણે બાફતી વખત મીઠું એડ કર્યું હતું એટલે આપણે અહીંયા
થોડું જ મીઠું એડ કરવાનું છે અંદર, થોડું મીઠું અને થોડી હળદર એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું. કેમ કે આપણે બાફતી વખત હળદર ને મીઠું એડ કર્યું હતું એટલે આમાં થોડું જ એડ કરવાનું છે. પછી આ રીતે આપણે મિક્સ કરી નાખીશું. જો આ રીતે આ ડુંગળીને અને ટામેટાને સરસ આપણે ચડવા દઈશું. તો આપણા ડુંગળી અને ટામેટા સરસ ચડી ગયા છે. તો હવે આ બધા મસાલાને આપણે દાળમાં એડ કરી દઈશું અને પછી મિક્સ કરી નાખીશું. આમાં તમારે તડકો બનાવીને એડ કરવો હોય તો તમે તડકો બનાવીને બી એડ કરી શકો. તડકો બનાવવા માટે થોડું ઘી લેવાનું, ઘીમાં સહેજ તેલ ગરમ થાય, તેલ ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરીને આપણે લાલ મરચું અંદર એડ કરવાનું છે. લાલ મરચું એડ કરીને દાળમાં એડ કરી દઈશું જેથી આપણો તડકો તૈયાર થઈ જાય દાળનો. હવે આપણે દાળમાં બધા મસાલા કરી દીધા છે તો એમાં કોથમીર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. તો જો આપણે ટેસ્ટી મિક્સ દાળ તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. આપણે બધા મસાલા કરીને દાળને થોડીવાર માટે ઉકળવા દેવાની છે. તો જો આપણી ટેસ્ટી દાળ તૈયાર છે, દાળ ભાત. તો હવે આને આપણે સર્વ કરી દઈશું. તો થાળીમાં ભાત એડ કરીશું અને દાળ એડ કરીશું. તો જો ટેસ્ટી મિક્સ દાળ અને ભાત તૈયાર છે. તો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો મિત્રો અને ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો અને ચોક્કસથી તમે આ રેસિપીને ટ્રાય કરજો. તો બધાને જય મા લક્ષ્મી.